तो बात करें सूरतनी तो सूरत महानगरपालिकाના કતારગામ ઝોન 4 માં જે કહેવાય કે કતારગામ ઝોનમાં વિસ્તારમાં જે ડિમોલિશન કામગીરી કરવામાં આવી ત્યારે રિઝર્વેશન પ્લોટ પર બાંધેલા મકાન પર ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે રહીશોએ વિરોધ કરતા કામગીરી પડતી મૂકવામાં આવી હતી ત્યારે આજે ફરી પોલીસની હાજરીમાં કામગીરી હાથ ધરવામાં આવી તો કહી શકાય કે સુરતમાં કે જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન છે તે વિસ્તારમાં ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી કે જ્યાં રિઝર્વેશન પ્લોટ પર બાંધેલા જે મકાનો છે તેના પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસના જે ચુસ્ત બંદોબસ્ત હેઠળ જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું પરંતુ રહીશોએ વિરોધ કરતા આ ડિમોલેશનની કામગીરીને અટકાવી પડી હતી ત્યારે આજે ફરીથી પોલીસની હાજરીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે કામગીરીને પુનઃ શરૂ કરવામાં આવી। સુરત મનપા કતારગામ ઝોન દ્વારા ટીપી 24 ટૂંકી ખાતે મનપાના રિઝર્વેશન પ્લોટ ઉપર તાણી બંધાયેલા મકાનોનું ડિમોલેશન હાથ ધરાયું છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ટીપી 24 ટૂંકી ખાતે મનપાના રિઝર્વેશન પ્લોટ ઉપર તાણી બંધાયેલા મકાનોનું ડિમોલેશન કરવા સુરત મનપાના કતારગામ ઝોનની ટીમ પહોંચી છે। માર્શલોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ અધિકારીઓ અને ડિમોલેશનની ટીમ સાથે ચોક બજાર પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે। ખાસ કરીને આ મકાનો માલિકોને અગાઉ નોટિસો આપવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ખાલી નહીં કરતા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। થોડા દિવસો પહેલા સુરત મનપાના કતારગામ ઝોનના અધિકારીઓ આ મકાનોનું ડિમોલેશન કરવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક મકાન માલિકોએ હોબાળો સર્જતા અધૂરી કામગીરી મૂકીને ટીમને પરત ફરવું પડ્યું હતું ત્યારે આજ રોજ ફરી એકવાર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। મનપાના અધિકારીઓ સાથે માર્શલોનો ચુસ્ત બંદોબસ્ત તેમજ સ્થાનિક ચોક બજાર પોલીસની મદદ લેવામાં આવી રહી છે। ખાસ કરીને વર્ષોથી આ જગ્યા પર મકાન માલિકો દ્વારા મકાનો બાંધવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મનપા દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં ખાલી નહીં કરતા આજ રોજ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો મકાન માલિકોના મકાનોની અંદરથી અત્યારે જે સામાન બહાર કાઢવામાં આવ્યો છે અને ત્યારબાદ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ડિમોલેશનનો સ્ટાફ અત્યારે કામગીરીમાં જોતરાયો છે। ખાસ કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ઘર્ષણ ન થાય જેને લઈને ચોક બજાર પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે। PCR વાન સહિત અત્યારે ચોક બજાર પોલીસનો જે સ્ટાફ અત્યારે બંદોબસ્ત સ્થળે જોવા મળી રહ્યો છે ત્યારે સુરત મનપાના ટીપી 24 ટૂંકી ખાતે મનપાના રિઝર્વેશન પ્લોટ ઉપર તાણી બંધાયેલા મકાનોનું ડિમોલેશન હાથ ધરાયું છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।